રસ્તામાં અમે જોયું કંઈક નવીન કે આ દુકાનને આખી આવી રીતે ક્રેનમાં ઉપાડીને બીજે લઈ જતા હતા. તો અમે લોકો આજે નીકળ્યા છીએ શનિવારે રિસોર્ટ જવા માટે અને બસ ત્યાં જઈને ખાલી રિલેક્સ થઈશું. અને આ યથિકાના કાકા, કૃપાલ કાકા બીજું અત્યારે સોડા લઈ રહ્યા છે. હવે આપણે મળીએ રિસોર્ટ જઈને. સાહેબ આપણે નીકળીએ અને આવો જંગલ જેવો રસ્તો આવે નહીં એ શક્ય છે જ નહીં. હાય નિશિત. હાય. તો અમે લોકોએ છે ને એક બીજો રિસોર્ટ જોયો હતો અને અમે નક્કી કર્યું હતું કે આપણે ત્યાં જઈશું, ત્યાં સ્ટે લઈશું ને એન્જોય કરીશું. તો એ રિસોર્ટના રસ્તામાં અમને એક બીજું રિસોર્ટ દેખાયું અને અમે ગૂગલ કર્યું, એમને કોલ કરીને પૂછ્યું કે કઈ રીતનું છે, તો અમને થોડું સારું લાગ્યું. તો હવે અમે ચાલતા જઈ રહ્યા છીએ કારણ કે થોડાક આગળ આવી ગયા હતા, બહુ નહીં, 200-300 મીટર જેવા આગળ આવી ગયા હતા. તો ચાલતા હવે અમે પાછા જઈ રહ્યા છીએ રિસોર્ટમાં તપાસ કરવાને જોવા માટે કે અમને ત્યાંના રૂમ્સ ને બધું ગમે છે કે નહીં. શું નિશિત, તું એન્જોય કરવા આવ્યો છે? હા. ત્યાં તો સ્કૂલ ખુલી ગઈ? હા, ખુલી ગઈ છે, રજા પાડીને. સ્કૂલ ખુલી ગયા પછી માણસો રજા પાડીને આવે છે, આવું ચાલે નહીં. હવે ઘરે જઈને ડબલ મહેનત કરજે. હા. જુઓ, અમને ચાલતા મોકલીને સાહેબ ગાડી લઈને આવે છે. તો હવે અમે રિસોર્ટ જોવા પહોંચી ગયા છીએ અને જુઓ એક બાજુ મારો વિડીયો કોલ ચાલે છે કારણ કે ભાઈ ભાભી આવ્યા નથી, એ લોકો આગળ ગાડીમાં બેઠા છે. એમને વિડીયો કોલ પર બતાવીએ છીએ કે રિસોર્ટ કેવો છે, બહારનું એટમોસ્ફિયર તો અમને ગમ્યું છે, બટ સમહાઉ અમને અંદરની રૂમો નહોતી ગમી, તો અમે એને સ્કીપ કર્યો અને અમે જ્યાં જવાનું ડિસાઈડ કર્યું હતું ફાઇનલી અમે લોકો ત્યાં જ પહોંચી ગયા. અને હવે અહીંયા આવીને બી અમે સૌથી પહેલાં જઈશું રૂમ જોવા. અમે લોકો ઓનલાઈન પર ભરોસો રાખતા નથી, થોડા ટ્રસ્ટ ઇસ્યુઝ છે, એટલે ત્યાં જઈને રૂમ જોઈએ અને પછી યોગ્ય લાગે તો જ આપણે ત્યાં રહેવાનું. કારણ કે ગુજરાતી લોકોને તો સ્વાભાવિક છે ને કે આપણે ગુજરાતીઓ પૈસા આપતા હોઈએ તો પછી એક વખત જોઈને જ નક્કી કરીએ. તો રિસોર્ટ ફાઇનલ કરીને સૌથી પહેલું કામ કર્યું અમે પેટ પૂજા કરવાનું, કારણ કે અમે પહોંચ્યા હતા લંચના ટાઈમે. તો લંચ લીધું અને પછી અમે લોકોએ થોડી રીલો બનાવી. જો રીલો આખી જોવી હોય તો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ થઈ ચૂકી છે, તમે ત્યાં જોઈ શકો છો. આ શ્રેયભાઈની રીલ બનાવવાની કોશિશ થઈ રહી છે. તો અહીંયા મેચ ચાલી રહી છે ભાઉ કાકા અને નિશિત વચ્ચે અને અમ્પાયર છે યથિકા બેન. કોણ જીતવામાં છે યથિકા? કોણ જીતશે, પપ્પા કે નિશિત? હા, નિશિતભાઈ જીતશે. અમ્પાયર ભાઈ ફૂટેલા છે, એ નિશિતભાઈની બાજુ છે. હા, અને આ અમારા શ્રેયભાઈ અહીંયા આઈસ હોકીની ઉપર જ ચડી ગયા છે. હાય શ્રેય. ઓ શ્રેય, જો અહીંયા આ બાજુ આ બાજુ જાણે વર્લ્ડ કપ ચાલતો હોય ને એટલી બધી રસાકસીથી આ લોકો મેચ રમી રહ્યા છે. તમે લોકો આ રીતે રિસોર્ટમાં એન્જોય કરવા જાઓ છો કે નહીં મને કમેન્ટ કરજો. ને જો કોઈ સારો રિસોર્ટ તમારા ધ્યાનમાં હોય તો મને ચોક્કસથી સજેસ્ટ કરજો, તો નેક્સ્ટ ટાઈમ અમે લોકો ત્યાં જઈ શકીએ. શું પ્રાપ્તિ સ્નૂકર રમે છે? ના, મારા ભાભીને ફોટો પડાવો છે ને એટલે હું ખાલી સેટઅપ કરું. જો અરે આ સેટઅપ કરીએ છે આ નહીં. હવે અમે ફોટો પાડીશું. એટલે અમે લોકો અહીંયા રિસોર્ટમાં રમવા તો આવ્યા છીએ પણ ખાસ સેટઅપ કરીને ફોટો પડાવવા આવ્યા. તો જુઓ આ રહ્યું રિઝલ્ટ. આ અમે પડાયા ફોટા અને પછી ત્યાં શ્રેયને યથિકા બેને પણ ફોટા પડાયા. પછી હવે અહીંયા ચાલે છે ટેબલ ટેનિસની મેચ નિશિત અને એના મમ્મી વચ્ચે. બસ તો પછી અમે અહીંથી હવે ગયા બીજી રૂમમાં, ત્યાં બીજી બહુ બધી ઇન્ડોર ગેમ્સ હતી. કેટલીક આવડતી હતી, કેટલીક ટ્રાય કરીને શીખ્યા, પણ મજા બહુ કરી. અને એમાં પણ આ નાના બચ્ચાઓ જે યથિકા અને શ્રેય છે એમને ગેમ આવડતી હોય કે ના આવડતી હોય તો એ બંને જણા મસ્ત રમી રહ્યા છે. નિશિતભાઈ કોશિશ કરી રહ્યા છે કે કેરમની કુકરીઓને ગોઠવે, બટ એવો મેળ પડી રહ્યો નથી કારણ કે એમના બંને નાના ભાઈ બહેન એ બધી કુકરીઓ હલાઈ રહ્યા છે અને તો પણ એમનો ટ્રાય ચાલુ છે. અને અહીંયા અમે બધા જ્યારે કેરમ રમવાની કોશિશ કરી રહ્યા હતા ત્યારે આ જોલી ભાભી અને કૃપાલભાઈ બે જણા થોડાક પિક્ચર્સ ભેગા કરી રહ્યા છે ઇન્સ્ટાગ્રામ પર મૂકવા માટે.
અને હવે જોઈએ આ ફોટો ભાભીને ગમ્યો કે નહીં. હા હા તો પાડે છે એટલે ગમ્યો લાગે છે. અને હવે ફાઇનલી અમારા મોટા લોકોની કેરમ ચાલુ થઈ ગઈ છે. તો અમે લોકો અહીંયા રમી રહ્યા છે કેરમ. એમાં વચ્ચે વચ્ચે શ્રેયભાઈ આવી રહ્યા છે. યથિકાબેન એમની સ્પેશિયલ ટિપ્પણી કરી રહ્યા છે અને એની સાથે અમે લોકો અહીંયા રમી રહ્યા છીએ કેરમ. તમે લોકો મને ચોક્કસથી કમેન્ટમાં જણાવજો કે તમે લોકો તમારા ફેમિલી સાથે બહાર જાઓ છો ત્યારે નાના બચ્ચાઓ તમને રમવા દે છે કે પછી એ લોકો રમે છે ને બસ આપણે ખાલી એમને જોવાના હોય છે. જુઓ અહીંયા આ બાજુ અમે લોકો રમી રહ્યા છે અને પેલી બાજુ શ્રેયભાઈ કંઈક અલગ જ દુનિયામાં છે અને શ્રેયભાઈ એમની અલગ ગેમ રમી રહ્યા છે. પછી કેરમ પતાવીને અમે આ બીજી ગેમ ટ્રાય કરતા હતા. આ ફૂલને આપણે અહીંયા સેટ કરવાનું છે. એકચ્યુઅલી ફૂલ થયું હતું સેટ, બટ ત્યારે અમે લોકો વિડીયો નહોતા લઈ રહ્યા તો વિડીયોમાં એક સક્સેસફુલ ગોલ નથી દેખાતો. જેવો છે આ શ્રેયભાઈ અહીંયા પોતાની અલગ દુનિયામાં પોતાની અલગ ગેમ સાથે. અને હવે અહીંયા ગોપાલભાઈ અને નિશિત આ બેલેન્સિંગવાળી ગેમ ટ્રાય કરી રહ્યા છે. આમાં બેલેન્સ કરીને એકે વખત બોલને નીચે પાડ્યા વગર છેક નીચે સુધી પહોંચાડવાનો છે. જો આ કૃપાલભાઈ ડાયરેક્ટ બીજી રોમાં મૂકે છે પણ નિશિતે પહેલી રોમાં મૂક્યો બોલ અને હવે એ પહેલેથી ટ્રાય કરી રહ્યો છે. હવે જોઈએ કૃપાલભાઈની ગેમ. ભાઈ આ પાછું જાય એના 2 માર્ક કટ હો. ચલો ભાઈ આ ગેમ બહુ લાંબી ચાલી. આપણે એને ફાસ્ટ ફોરવર્ડમાં થોડી સ્પીડ વધારીને આગળ જવા દઈએ. સાહેબ થાકી ગયા છે, આરામમાં છે. આ યથિકાબેને નવી ગેમ શોધી છે બેટ બોલની બદલે અને રમી રહ્યા છે એના પપ્પાની સાથે. ચલો આપણે પણ એકાદ ગેમ ટ્રાય કરી લઈએ. અને હવે અહીંયા અમે ત્યાંથી બહાર આવી ગયા છે ને અહીંયા નિશિત ટ્રાય કરી રહ્યો છે નિશાનો લગાવવાનો અને લાગી ગયો છે એનો નિશાનો 7 નંબર ઉપર. અને ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે સ્વિમિંગ પુલમાં. યથિકાબેન પૂરી સેફટી સાથે મજા લઈ રહ્યા છે સ્વિમિંગ પુલની. અને અમે ત્યાં ફોટા પડાયા, એન્જોય કર્યું. અને સ્વિમિંગ પુલના બહુ ફોટો વિડીયો નથી કારણ કે ફોન પછી ત્યાં ભીનો થઈ જાય ને બગડી જાય. અને હવે અમે લોકો સ્વિમિંગ પુલમાંથી જઈ રહ્યા છીએ રૂમ ઉપર થાકેલા. યથિકા છે ને માથું નથી સરખું કરાવતી. તમારા છોકરા કરે છે આવું? તો અમે લોકો સ્વિમિંગ પુલમાં મજા કરીને આવી ગયા ને હવે રૂમ ઉપર આવીને ફ્રેશ થઈ ગયા છે. યથુ તને મજા આવી? હે હા યથુ તો બહાર આવવાનું નામ જ નહોતી લેતી. માંડ બહાર આવ્યા છીએ અને ફાઇનલી સેટરડે સારી રીતે પાસ થઈ ગયો છે. એ કાર્ટૂન કરે છે પણ ટીવી ચાલતું નથી. તો પછી ચલો હવે આપણે બધા જઈએ જમવા માટે અને જમતા જમતા આપણે ડિસ્કસ કરી લઈશું કે હવે ડિનર પછીનો આપણો શું પ્લાન છે. તો અમે લોકો અહીંયા નીકળી ગયા છીએ જમવા જવા માટે અને પહોંચી ગયા છીએ જ્યાં ડિનર રાખ્યું છે ત્યાં. મોટા ભાગે જ્યારે અમે લોકો આવી રીતે ફરવા જતા હોઈએ અને જ્યારે આપણી પાસે રાતનો ટાઈમ હોય ને કોઈ ખાસ થાક્યું ના હોય ત્યારે અમારો પ્લાન હોય છે ડમસરાટ્સ રમવાનો અને ગધ્ધાચોર, ઢગલાબાજી, મંગૂસબાજી આવી બધી કાર્ડ્સ ગેમ રમવાનો અને વાતો કરવાનો, વાતોના વડા કરવાનો અને પછી રીલ્સ બનાવવાનો. તો તમે લોકો પણ મને કમેન્ટ કરીને કહેજો કે તમારો શું પ્લાન હોય છે ને આ સિવાય કોઈ બીજી સરસ ગેમ હોય તો ચોક્કસથી પ્લીઝ એને સજેસ્ટ કરજો. બાકી ડમસરાટ્સ એ મારી મોસ્ટ ફેવરિટ ગેમ છે. ચલો તો થઈ જાય એક સરસ મજાની સેલ્ફી. આખો દિવસ પાસ થયો પણ બધાનો એક સાથે કોઈ ફોટો આવ્યો નથી. તો ભાવિક કરી રહ્યો છે કેમેરા સેટઅપ, થઈ રહી છે ડાન્સ પ્રેક્ટિસ અને એમાં કૃપાલભાઈ પોતાની સ્પેશિયલ ટિપ્પણી આપી રહ્યા છે. અને આ બાજુ યથિકાબેનને કોઈ ઇમ્પોર્ટન્ટ ફોન કોલ ચાલુ છે. પછી અમે રીલ બનાવી હતી, એ રીલ પણ અમે અપલોડ કરી લીધી છે ઇન્સ્ટાગ્રામ ઉપર, તો તમે જઈને જોઈ શકો છો. અને હવે અમે અહીંયા ભેગા થઈને ડિસ્કસ કરી રહ્યા છીએ કે આ શ્રેયને કેવી રીતે ઊંઘાડવો. રાજા સાહેબ તો સૂઈ ગયા છે. અમે અજીબો ગરીબ પત્તાની કેટ સાથે રમીએ છીએ જેમાં 2 લાલની દૂરી છે. તો આ 2 લાલની દૂરી નીકળી એમાં કોણ ગધ્ધાચોર બન્યું એ ફાઇનલી આઈડિયા આવ્યો નહીં. યથિકાબેનનું પોતાનું અલગ કાર્ટૂન ચાલે છે. અહીંયા ગધ્ધાચોર રમ્યા પછી અમે ડમસરાટ્સ જેવી એક બીજી ગેમ રમવાની કોશિશ કરી રહ્યા છે. બટ ડમસરાટ્સ જેટલી મજા તો એકે ગેમમાં ના આવે.
બટ આ ભાવિક કંઈક સમજાવતો તો એમાં અમને બધાને હસવાની બહુ મજા આવી. ચલો તો હવે ભાવિકની આંખોમાં ભયંકર ઊંઘ દેખાય છે, તો આપણે મળીએ કાલે. સ્ટે ટ્યુન ફોર નેક્સ્ટ વ્લોગ.